સ્ટુડન્ટ સીકે ગોલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો આપણે ઝૂમ લેક્ચરમાં આની સમજ મેળવી હતી, પરંતુ તમને ડિટેલમાં સરસ રીતે અહીં ટોપસ્કોરમાં સમજ મેળવજો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે જો આપણે ઉત્ખનનની વાત કરી હતી ને કે મૃદાવરણ એટલે ભૂમિ, મૃદા એટલે જમીન પર માનવી ખનિજ મેળવવા માટે કેટલું ઉત્ખનન કરે, જો ખોદકામ કર્યા જ રાખે અને બધા ખનિજો પ્રાપ્ત કરે છે. ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જળાશયોમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતા વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલી પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ અત્યારના સમયમાં જોઈએ છીએ કે હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ, બરાબર. આ પ્રદૂષણો ચારે તરફ એટલા ફેલાઈ ગયા છે કે માનવના જીવનમાં આજે એને ખૂબ ખલેલ પહોંચાડી છે. ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી જોઈ શકાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ભૂમિ પ્રદૂષણ કરે છે. આટલું જાણો. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર અને ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયા છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા, પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. ભૂમિ જમીન પ્રદૂષણ રોકવા માટે
આ ઉપાયો કરવા જોઈએ. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક, ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત માનવીની દૈનિક પ્રક્રિયા કે ઘર વપરાશનું પાણી ગટર કે ખુલ્લામાં છોડવું, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ રંગ રસાયણ, ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલયુક્ત દૂષિત પાણી, ઉદ્યોગોનો ધુમાડો અને ગંધ વરસાદ સાથે ભળતા ખનીજ તેલના કૂવાનો અને ખનીજ તેલ વાહક જહાજોમાં અકસ્માત કે ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે જળ પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર પ્રદૂષકો છે. વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક કચરો પણ ભૂમિ પ્રદૂષણમાં વધારો કરે છે. જળ પ્રદૂષણથી સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે. પ્રદૂષિત પાણીને કારણે જળચર પ્રાણીઓ નાશ પામે છે. વર્તમાન સમાચાર પત્રોમાં આવા સમાચાર વાંચ્યા હશે. તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. પ્રદૂષિત પાણીનો ખેતીમાં ઉપયોગ થતા ખાદ્ય પાકો, શાકભાજી અને ઘાસચારો દૂષિત થાય છે, જેની માનવીના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. ઘર વપરાશના પાણીને કે ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ બાદ અને અન્ય પ્રદૂષકો દૂર કરીને છોડવું જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલ પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. સરકારી ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. રિસાયકલ થયેલ પાણીનો ઉપયોગ બાગ બગીચા કે ઉદ્યોગમાં કરવો જોઈએ. મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે, તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનામાં ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો પડે છે. બરાબર? તો અહીં સુધી હવાના પ્રદૂષણમાં બળતા રજકણો, બળતણ માટે કોલસાના રજકણો, કારખાના ધુમાડાથી કાર્બન એ પ્રદૂષિત થાય છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવાના પ્રદૂષણથી ફેફસાના રોગ જેવા કે દમ, હાંફન થાય છે. હવામાં રહેલ રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવી બીમારી થાય છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા દ્રષ્ટિની ખામી, માથાના દુખાવા, બેભાન થઈ જવું
કે ગુંગળામણથી અવસાન પણ થાય. હવામાં રહેલ પ્રદૂષકો વરસાદ સાથે ભળતા એસિડ વરસાદ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે નુકસાનકારક છે. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. અસહ્ય ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. ઘોંઘાટ એટલે અવાજ. દરેક વ્યક્તિને એટલે કોઈ પણ વ્યક્તિને શું અવાજ ગમે તો કે ન ગમે. સાપેક્ષ એટલે સરખો. કોઈને અવાજ ગમે નહીં. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ અને તેની ગર્જના, વિવિધ પ્રકારના સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણી રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આ ઉપાયો કરવા જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્ટ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. માનવીની વિવિધ પ્રવૃત્તિઓથી ભૂમિ, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, આપણે એમ થતું હશે અવકાશમાં છોડી છે બધા ઉપગ્રહ જાય છે, બરાબર, તો આવડા મોટા ઉપગ્રહ છે એ ઉપર ન જતા હોય, પણ એના બધા આગળના જે પણ એનું મશીન હોય ને ઇક્વિપમેન્ટ, એના ઉપરના ભાગો છે એ છૂટા થતા જાય ધીરે ધીરે, અને પછીનો મેઇન પાર્ટ છે એ જ અવકાશ ઉપર પહોંચે છે, બરાબર. અને એટલે કે અવકાશનો યાત્રી હોય અવકાશમાં ઘણા બધો આવો કચરો છે એ છોડી દીધો છે, એટલે કે જે બધા નીકળતા આવે છે ને આગળના પાર્ટ એના, એ બધા પાછા પૃથ્વી ઉપર ધકેલાઈ જાય છે, એટલે ફેંકાઈ જાય છે, અને એ જ બધો અવકાશમાં કચરો ફેલાવે છે. યાત્રીઓએ આકાશમાં તજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ પર્યાવરણને અસર કરે છે. આ ઉપરાંત કેટલીક કુદરતી ઘટનાઓ કે આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન,
ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને આપણે પર્યાવરણને જાળવવું છે તો પર્યાવરણના પ્રદૂષણથી બચવા, પર્યાવરણને જાળવવા માટે, તેના પ્રદૂષણથી બચવા માટે માનવે પોતે જ એક મક્કમ બની અને સંકલ્પ કરવો જોઈએ. એ આખરી આપણો ઉપાય છે કે આપણે જ પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે, એ જ આખરી ઉપાય